નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દિલ્હીમાં આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે અને આ પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ત્યારે વડોદરા ભાજપમાં પણ જશ્નનો માહોલ જોવા મળ્યો છે. દિલ્હીમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે આ પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ઠેર ઠેર સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ જશ્ન મનાવાયો હતો. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ વેળાએ તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દિલ્હીની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ દિલ્હીની પ્રજાને, દિલ્હીના મતદારોને, દિલ્હીના ભાજપના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દિલ્હીના પ્રચારમાં અમે 10 થી 12 દિવસ રોકાણા. 10 થી 12 દિવસનો માહોલ અમે જોયો કે દિલ્હીની પ્રજા છેલ્લા 20 વર્ષથી દિલ્હીનો જે વિકાસ રૂંધાણો હતો અને એમાં છેલ્લા 10 વર્ષથી આપ પાર્ટીનું અને એમાં ખાસ કરીને કેજરીવાલના જોઠાણાથી પ્રજા ત્રાહિમામ હતી. તમામ લોકોએ એક મન બનાવેલું જ હતું કે આ વખતે અમારે પરિવર્તન લાવવું છે. નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાકાર કરવો છે અને નરેન્દ્રભાઈની ગેરંટીને પણ અમારે સ્વીકારવી છે. એ જ રીતે આ વખતે તમામ લોકોએ નરેન્દ્રભાઈની ગેરંટીને સ્વીકારી અને ભવ્યાથી ભવ્ય વિજય, દિલ્હીની અંદર ભવ્યાથી ભવ્ય વિજય મેળવ્યો. અમે જ આ બધા કાર્યકર્તાઓ સાથેથી દિલ્હી કામમાં ગયેલા, એમની અમને ખુશાલી છે. ત્યાંથી અનેક ફોન અત્યાર સુધી આવતા હતા અને રિઝલ્ટ જોયા પછી અને ખાસ કરી કેજરીવાલની પાર્ટી તો સાફ થઈ, પણ કેજરીવાલ ખુદ પણ ખૂબ મોટા માર્જિનથી આવ્યો છે. એની ખુશાલીમાં અમે તમામ ગયેલા કાર્યકર્તાઓ આજે અહીંયા ખુશી ઉજવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, એકબીજાના મોઢા મીઠા કરાવીએ છીએ અને આનંદનો જશ્નનો માહોલ ઉજવીએ. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.